શું ઉકાઈ પોલીસનું setting.com પ્રજા માટે જીવલેણ સાબિત થશે? સોનગઢથી માંડવી જતા ખેરવાડા લીંબી પુલ પરથી મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામા માત્ર કાગળ પર છે. સોનગઢથી ઉકાઈ થઈ માંડવી જતો રસ્તા પર પુલો બિસ્માર હાલતમાં હોવા છતાં ઉકાઈ પોલીસનું setting.com પ્રજા માટે જીવલેણ પુરવાર થશે એવી આશંકા છે કે શું તે દર્શાઈ આવે છે. તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામા માત્ર કાગળ પર હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ છે. ત્યારે પુલ ઉપર હાઇટ એંગલો મૂકી હતી એ પણ setting.comમાં ગાયબ. ત્યારે તાપીમાં સોનગઢના ઉકાઈ હિન્દુસ્તાન પુલ પરથી માંડવી જતા રસ્તા પર ખરવાડા ગામે અંજના નદી પરનો અને લીંબી ગામે ધામણી નદી પરનો પુલ ભારે વાહનો માટે પ્રતિબંધિત હોય છે. ત્યારે જોખમી હોવાનું અને NDT ટેસ્ટ રિપોર્ટ પ્રમાણે પુલ નબળો હોવાનું રિપોર્ટમાં જણાવવા આવતા તાપી વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામા માત્ર કાગળ પૂરતું જ સ્મિત હોય તેવું ગંભીર ફરિયાદ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે. સોનગઢ ઉકાઈ થઈ હિન્દુસ્તાન પુલ પરથી માંડવી જતા ખેરવાડા ગામે ધામણી નદી અને લીંબી ગામે નદી પરના પુલો પરથી ભારે વાહનો અવરજવર પર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 22/11/2023ના રોજ સોનગઢ માંડવી ખેરવાડા અને લીંબી ગામે ધામણી નદી પરના પુલ માટે જાહેરનામા પાડવામાં આવ્યા છે. તેમ છતાં આ જાહેરનામા માત્ર કાગળ પર સ્મિત હોય તેવું દેખાઈ આવે છે. ત્યારે આ જોખમી પુલ કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા જિલ્લા વહીવટીતંત્ર સજાગતા દાખવી અહીં હાઇટ એંગલો બેસાડી આ રસ્તા ટૂંક સમય માટે મોટા ઓવરલોડિંગ વાહનો બંધ કરીને ડ્રાઈવ કરેલ રસ્તો સોનગઢથી માંડવી જવા માટે ઇન્દુ વ્યારા નેશનલ હાઈવે 53 થઈ તથા વ્યારાથી માંડવી ઊંચામાળા તરસાળા થઈને નેશનલ હાઈવે 56 હાઈવેનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. મારું નામ ગામિત વિશાલભાઈ છે. હું લીંબી ધામણી ફળિયા ગામનો રહેવાસી છું. હાલ તમે રસ્તો જોઈ શકો છો કે અમને ખાસ મુશ્કેલી આ પુલ નબળો છે છતાં પણ બે રોકટોક પ્રમાણે ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. જેની અમે કદાચ જો ભવિષ્યમાં પુલ ક્ષતિગ્રસ્ત છે અને જો પુલને તૂટવાની સંભાવના થઈ શકે, કદાચ તૂટી ગયો તો અહીંનો ઉકાઈથી માંડવી જતા અમારા લગભગ પાછળના 5-6 ગામડાનો સોનગઢ સાથેનો કનેક્ટિવિટી તૂટી જશે. અને ખબર નહીં કેમ આ થોડા સમય અધિકારીઓ દ્વારા બંધ કરવામાં આવેલ, પણ હાલ ફરીથી બે રોકટોક પ્રમાણે ભારે વાહનો અને તેનાથી પણ અતિ ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. એ રોકવું જરૂરી છે. મારું નામ રવિ વસાવા છે. હું લીંબી ગામનો સ્થાનિક છું. જે રીતે આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે જાહેરનામું લાગેલું છે કે ભારે વાહનનો પ્રતિબંધ છે, પણ એ બધું જોવા જઈએ તો એક ચોપડે નોંધાયેલી વાત છે, જે કાગળ પરની જ વાત છે. થોડા સમય પહેલાં અહીંયા હોમગાર્ડની ડ્યુટી રહેતી હતી કે જે ભારે વાહનોને ડાયવર્ટ કરવા માટે અહીંયા પહેરો આપતા હતા, પણ અત્યારે થોડા સમય પછી એ પહેરો હટાવી લેવામાં આવ્યો છે ને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ એક લૂપ હોલ્સ જ છે જે સરકારી કાગળિયામાં જ રહી ગયેલો છે. એમ જોવા જઈએ તો આ પુલ ટેસ્ટ પ્રમાણે ઘણો નબળો છે. એ સરકારશ્રીના અધિકારીઓને પણ ખબર છે, પણ એ થોડા સમય બાદ જે રીતે ન્યૂઝપેપરમાં આવે છે, ન્યૂઝ કટિંગની જે હાઇલાઇટ્સો બને છે, એના પછી તંત્ર થોડુંક ઉઘાડું થાય છે.